ક્યારે વિચાર્યું છે કે આપણી આ પૃથ્વી પર જીવન કેટલું બધું અલગ અલગ છે? ખરેખર અદ્ભુત છે નહીં? જુઓ ને, એક તરફ ઊંચા બર્ફીલા પર્વતો છે તો બીજી તરફ ઊંડા રહસ્યમયી મહાસાગરો, અને દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે જીવન ધબકી રહ્યું છે. પણ આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? દરેક જીવને રહેવા માટે એકદમ એકદમ પરફેક્ટ જગ્યા મળી છે. એવું લાગે જાણે એ જગ્યા એના માટે જ બની હોય. તો સવાલ એ છે કે આ આટલું પરફેક્ટ જોડાણ છે કેવી રીતે? આની પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે એ જ જાણવાની કોશિશ કરીએ. ચાલો એકદમ સાદો સવાલ પૂછું. ઊંટ દરિયામાં કેમ નથી રહી શકતા? અને એ જ રીતે માછલી એ રણમાં કેમ નથી જીવી શકતી? હવે આ સવાલ સાંભળવામાં ભલે એકદમ સહેલો લાગે, પણ એનો જવાબ આપણને પ્રકૃતિના એક બહુ મોટા અને ઊંડા રહસ્ય સુધી લઈ જશે. તો પછી આ સવાલનો જવાબ શોધવા માટે શું કરવું પડશે? ચાલો ને એક કામ કરીએ. આપણે પૃથ્વીના કેટલાક સાવ અલગ અલગ ખૂણાઓની એક નાનકડી સફર પર નીકળીએ. આપણે જોઈશું કે આવી અલગ અલગ જગ્યાઓ પર જીવન કેવી રીતે ટકી રહ્યું છે, કેવી રીતે ધબકી રહ્યું છે. તો ચાલો, આપણી સફરનો પહેલો પડાવ, ઊંચા, બર્ફીલા અને સુસવાટા મારતા ઠંડા પવનવાળા પર્વતો. અહીં ટકી રહેવું સહેલું નથી. જીવન બહુ જ કઠોર છે. તમે જુઓ, અહીંના વૃક્ષોનો આકાર પણ કેવો છે, શંકુ જેવો, જેથી એના પર બરફ જામે નહીં, સરી જાય. અને પ્રાણીઓ, એમની ચામડી પર જાડી રૂંવાટી હોય છે, જે તેમને થીજાવી દેતી ઠંડી સામે રક્ષણ આપે છે. ચાલો હવે પર્વતોની એક કડકડતી ઠંડીમાંથી સીધા જ એકદમ ઉલટી જગ્યાએ જઈએ. ગરમ સળગતી રેતીવાળા રણપ્રદેશમાં. અહીં તમને કેક્ટસ જેવા કાંટાળા છોડ જોવા મળશે, જેમને બહુ ઓછા પાણીની જરૂર પડે છે. અને મોટાભાગના પ્રાણીઓ એ તો દિવસની સખત ગરમીથી બચવા માટે રાત્રે જ પોતાના દરમાંથી બહાર નીકળે છે. અને હવે આપણી આ નાનકડી સફરનો છેલ્લો પડાવ, ભેજવાળો, ખારો દરિયા કિનારો. એક એવી જગ્યા જ્યાં જમીન અને પાણી મળે છે. અહીં તમને કરચલા અને કીડીઓ જેવા જીવો જોવા મળશે. એમને તો આ ખારું અને ભેજવાળું વાતાવરણ એકદમ માફક આવે છે. તો પર્વત, રણ, દરિયા કિનારો, આપણે જોયું કે દરેક જગ્યાના જીવો કેટલા અલગ છે નહીં? એવું જ લાગે છે કે દરેક જીવ બરાબર પોતાની સાચી જગ્યાએ જ છે. તો સવાલ એ થાય કે આ જે ચોક્કસ ઘર છે એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? આ જગ્યાને કહેવામાં આવે છે નિવાસ સ્થાન. એટલે કે નિવાસ સ્થાન એટલે કોઈ પણ સજીવનું કુદરતી ઘર, એનું સાચું સરનામું, જ્યાં એને જીવવા માટે જે કંઈ પણ જોઈએ, ખોરાક, પાણી, હવા, રહેવા માટેની જગ્યા, બધું જ મળી રહે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે દરેક જીવનું એક ખાસ સરનામું એટલે કે નિવાસસ્થાન હોય છે. પણ આ તો હજી અડધી જ વાત છે. ખરી મજા તો હવે છે. અસલી સવાલ એ છે કે આ બધા સજીવો પોતાના એ ખાસ ઘરમાં આટલી સારી રીતે જીવી કેવી રીતે શકે છે? એમની પાસે એવી તો કઈ ખાસ શક્તિ છે? આ ખાસ શક્તિને સમજવા માટે ચાલો બે અલગ અલગ દુનિયાના બે એક્સપર્ટ્સની સરખામણી કરીએ. એક બાજુ છે રણનું જહાજ એટલે કે ઊંટ, અને બીજી બાજુ છે પાણીની રાણી એટલે કે માછલી. સારું, તો પહેલા વાત કરીએ ઊંટની. એના પગ કેવા લાંબા હોય છે? એ એટલા માટે કે એનું શરીર ગરમ રેતીથી ઊંચું અને દૂર રહે. એને કંઈ પાણીમાં તો તરવાનું નથી, એટલે એને માછલી જેવા ધારારેખીય શરીરની કોઈ જ જરૂર નથી. અને ઝાલર? રણમાં શ્વાસ લેવા માટે ઝાલરનું શું કામ? બિલકુલ નકામો. એટલે કે એના શરીરની દરેક રચના જાણે રણ માટે જ બની છે. હવે એનાથી એકદમ ઉલટું માછલીને જુઓ. એનું ધારારેખીય શરીર એને પાણીને ચીરીને ફટાફટ આગળ વધવામાં મદદ કરે છે. અને હા, પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો હોય એને શ્વાસમાં લેવા માટે ઝાલર તો જોઈએ જ. એના વગર તો ચાલે જ નહીં. અને એની ત્વચા પર જે ભીંગડા છે એ એને રક્ષણ આપે છે. મતલબ કે એનું આખું શરીર પાણીમાં જીવવા માટે જ બનેલું છે. એકદમ પરફેક્ટ. તો હવે ખ્યાલ આવ્યો કે ઊંટ રણમાં અને માછલી પાણીમાં આટલા કમ્ફર્ટેબલ કેમ છે? કારણ સીધું છે. એમની શારીરિક રચના અને એમનું નિવાસસ્થાન એટલે કે એમનું ઘર જાણે એકબીજા માટે જ બન્યા છે. અને આ કોઈ સંયોગ કે અકસ્માત નથી. ના, આ જ તો ટકી રહેવાનું સાચું રહસ્ય છે. અને આ જે રહસ્યની આપણે વાત કરી રહ્યા છીએ એનું વૈજ્ઞાનિક નામ છે અનુકૂલન.
સરળ શબ્દોમાં કહીએ તો અનુકૂલન એટલે કોઈ પણ સજીવના શરીરમાં રહેલા એવા ખાસ ગુણધર્મો કે પછી એની એવી આદતો જે એને પોતાના ઘરમાં એટલે કે નિવાસસ્થાનમાં આરામથી જીવવામાં મદદ કરે. પછી એ ઊંટના લાંબા પગ હોય કે માછલીની ઝાલર, આ બધું જ અનુકૂલનનું ઉદાહરણ છે. આ આખી વાતને જો એક જ વાક્યમાં કહેવી હોય તો એમ કહી શકાય કે દરેક જીવ પોતાના પર્યાવરણનો માસ્ટર છે અને એ પોતાની આસપાસના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, સજ્જ છે. પ્રકૃતિની આ જે ગોઠવણ છે ને એ ખરેખર અદ્ભુત છે. તો ચાલો જતા પહેલા એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આપણે જોયું કે દરેક સજીવ, પછી એ ઊંટ હોય કે માછલી, એ પોતાના પર્યાવરણની કોઈને કોઈ સમસ્યાનો એક જીવંત ઉકેલ છે. તો પછી એ વિચારો કે આપણી આ દુનિયા જે આટલી ઝડપથી બદલાઈ રહી છે એમાં આવનારા સમયમાં ભવિષ્યના સજીવોને કઈ નવી સમસ્યાઓનો ઉકેલ શોધવો પડશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું, નહીં?